પંચમહાલમાં એક જ દિવસમાં આગની 3 ઘટના સામે આવી છે, જેમાં અલગ અલગ સ્થળે આગ લાગવાની ઘટના બની હતી। જુઓ ટીવી સ્ક્રીન પરના આ 3 દ્રશ્યો, જેમાં પ્રથમ દ્રશ્યો છે ગોધરાના અમદાવાદ રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનના, જ્યાં સિમલા વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ગોડાઉનની બહાર રહેલ સ્ક્રેપ ટ્રકની કેબિન પર આગની ઝપેટમાં આવી ગઈ હતી। તો બીજા દ્રશ્યો હાલોલના પાનેલાવ ગામના છે, જ્યાં બરોડા એગ્રો નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો ગોધરા બસ સ્ટેન્ડની સામે પણ આગનો બનાવ બન્યો હતો। અમી આર્કેટના 3જા માળે મોડી રાત્રે આગ લાગી હતી। વેલ્ડિંગ કામ દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। જો કે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ ત્રણેય આગ પર કાબૂ મેળવ્યો છે, જ્યારે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ।